મારું નામ ધીરેન્દ્રભાઈ પરમાર છે. હું ભીમરાણા ગામે રહું છું અને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં રહું છું. મારી ફરિયાદ એટલી છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે. કઈ રીતે કે મિનિસ્ટ્રી ઓફ એગ નામની એક હોટલની ફ્રેન્ચાઇઝી મેં લીધેલી છે, જેમના માલિક નિશાંતભાઈ ધમનવાલા છે. આ નિશાંતભાઈ ધમનવાલા સુરત મુકામે રહે છે. તે લોકો મિનિસ્ટ્રી ઓફ એગની ફ્રેન્ચાઇઝી વેચે છે. તો ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી મેં તેમને કોન્ટેક્ટ કર્યો, તેમની વેબસાઇટ જોઈ, તેમની અલગ અલગ ફ્રેન્ચાઇઝી જોઈ કે હા ભાઈ આ લોકોનું કામ વ્યવસ્થિત અને સારું છે. આ કામના 5 થી 8 લાખ રૂપિયા મેં તેમને આપ્યા. તે લોકોએ હોટલ ચાલુ કરીને આપી, પરંતુ હોટલ ચાલુ થયાના 1 મહિનાની અંદર મને એવું લાગવા માંડ્યું કે માણસો ક્યાંક ને ક્યાંક ખરાબ કામ કરે છે. મોંઘી વસ્તુઓ જેમ કે ફ્રીજ, સ્પીકર, કાચ, ગેસ બર્નર વગેરેનું નુકસાન કરે છે. તો આ બાબતે કમ્પ્લેન મેં નિશાંતભાઈને કરેલી છે, પ્રીતમ પ્યારેને કરેલી છે, રાજેશભાઈ મનવાલાને કરેલી છે, કરણભાઈને કરેલી છે, પણ એ લોકોને કોઈ એક્શન લેતા નથી. અને છેવટે 1 ફેબ્રુઆરીના એ લોકોને બધા એમના માણસો અહીંથી જતા રહે છે અને મારી હોટલ બંધ થઈ જાય છે. તો મને એવું લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. હું એકવાર તેમને રૂબરૂ વાત કરું. રૂબરૂ મળ્યો તે લોકોને, પણ તે લોકોને કોઈ મળવા રાજી નહોતા. તે લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, તે લોકોને કોઈ ફોન ઉપાડતા નથી. છેવટે થાકી હારીને મેં મીઠાપુર પોલીસ સ્ટેશનમાં FIR કરાવી છે. હાલ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમની કામગીરીમાં લાગેલી છે અને મારું માંગ એટલી છે કે આ ફ્રેન્ચાઇઝી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે અને બને એટલી જલ્દી મને ન્યાય મળે અને અન્ય કોઈ લોક ભોગ ના બને એની કાળજી લેવામાં આવે. અને ન્યૂઝ ચેનલના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે આ નિશાંતભાઈ ધમનવાલા, રાજેશભાઈ ધમનવાલા, પ્રીતમ પ્યારે, કરણ નામદાર, દીક્ષિતા અને તનુશ્રી, આ લોકોની આખી ટીમ છે જે ફ્રેન્ચાઇઝી સ્કેમ ચલાવે છે. પ્રોફેશનલી એક સ્કેમ ચલાવે છે, પૈસા લે છે અને હોટલ બંધ કરાવી દે છે, એવું કામ કરે છે. તો કોઈએ આમાં ફસાવવું નહીં અને મને ન્યાય મળે એવી માંગ મારી ન્યૂઝ ચેનલ મારફતે છે.